સ્તોત્ર બે પ્રકારના હોય છે. એક સ્તુતિ સ્તોત્ર હોય છે અને એક સિદ્ધાંત સ્તોત્ર હોય છે કે જેમાં સિદ્ધાંતો દર્શાવવામાં આવ્યા હોય છે. સ્તુતિ એટલે પ્રભુના ગુણગાન. સ્તોત્ર એ પ્રભુના રૂપ, લીલા અને સ્વભાવનું વર્ણન છે. પુષ્ટિ માર્ગમાં સ્તોત્ર પાઠ એ માત્ર મંત્રોનું રટણ નથી, પણ પ્રભુ સાથે વાતો કરવાનો, તેમને લાડ લડાવવાનો અને આપણા મનની વાત એમના ચરણોમાં મૂકવાનો એક માર્ગ છે. સ્તોત્ર પાઠનું મહાત્મ્ય ખૂબ જ અનેરું છે. એકાગ્રતાપૂર્વક પાઠ કરવાથી મન સંસારમાંથી હટીને પ્રભુના ચરણોમાં સ્થિર થાય છે. જેવી રીતે સ્નાનથી શરીર શુદ્ધ થાય, તેમ સ્તોત્ર પાઠથી અંતઃકરણ શુદ્ધ થાય છે. જ્યારે આપણે ભાવપૂર્વક શ્રી મહાપ્રભુજીની વાણી બોલીએ છીએ ને, ત્યારે ઠાકોરજી ખૂબ પ્રસન્ન થાય છે. કારણ કે આ શબ્દો એ સાક્ષાત શ્રી મહાપ્રભુજી કે શ્રી ગુસાઈજીના છે. અહીં આ 30 પાઠનું વિશેષ મહત્વ છે. વૈષ્ણવો, આ પુરુષોત્તમ માસમાં આપણે જે 30 પાઠ પસંદ કર્યા છે, એ કોઈ સામાન્ય સ્તોત્રો નથી, પણ પ્રભુને રીઝવવાના 30 અલગ અલગ ભાવ છે. એટલે આપને જે પાઠમાં રુચિ હોય તે પાઠ આપ કરી શકો. આ તો એક ઉદાહરણના રૂપમાં લીધેલું છે. શ્રી સર્વોત્તમ સ્તોત્ર, આ પાઠ કરવાથી આપણને આપણા શ્રી આચાર્યજીના સ્વરૂપની ઓળખ થાય છે. શ્રી યમનાષ્ટકના પાઠ દ્વારા પ્રભુના પટરાણી એવા શ્રી યમુનાજી આપણને પ્રભુના ચરણ સુધી પહોંચવાનો અધિકાર અપાવે છે. ષોડશ ગ્રંથના પાઠો આપણને પુષ્ટિ માર્ગનો સાચો સિદ્ધાંત અને શરણાગતિનો ભાવ શીખવે છે. મધુરાષ્ટકમાં પ્રભુની દરેક ચેષ્ટા કેટલી મધુર છે તેનું વર્ણન છે, જે ભક્તના હૃદયમાં પ્રેમ જગાડે છે. વાલા વૈષ્ણવો, પાઠ કરતી વખતે આપણે એ પ્રસંગને લગતા કોઈ પ્રસંગનું અનુસંધાન કરીએ ને, ત્યારે અનેરો આનંદ આવે. જેવી રીતે શ્રી યમુનાજીના 41 પદનું સંકલન આપણે અગાઉ લીધું હતું, સચિત્ર. એવી જ રીતે સર્વોત્તમ સ્તોત્ર સચિત્ર, શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર સચિત્ર, શ્રીનાથજી ચરિત્રામૃત સચિત્ર, આવા તો ઘણા બધા સત્સંગ આપણે અગાઉ લીધેલા